એ પણ આપણે ચેક કરીશું સાથે સાથે। તો શરૂ થઈ જઈએ આપણે જે ગઈકાલે જોયું હતું એ પ્રમાણે અહીંયા આગળ આપણે એક આલેખ લીધો છે। એ આલેખની અંદર આપણે એક્સ ડેશ લીધું છે, જેને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ। આ એક્સ અક્ષ માટે આપણે એને બીજું નામ કોટી તરીકે પણ ઓળખીએ છીએ। એના ઉગમ બિંદુ એટલે કે શૂન્ય ઉપર આપણે એક કાટખૂણે વાય ડેશ લીધેલો છે, જેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ। એનું બીજું નામ ભુજ છે। અહીંયા આગળ ક્રમિક 1 2 3 4 5 6 7 8 લખેલા છે। એક્સ અક્ષ ઉપર 0 -1 -2 -3 -4 -5 -6 સુધી આપણે ગયેલા છીએ। વાય અક્ષ એટલે કે એક્સ અક્ષની ઉપરની બાજુએ જે આપણે વાય લીધા છે તે 1 2 3 એટલે કે ધન લીધા છે। એ જ રીતે નીચેની તરફ જે આપણે ગયા છીએ એક્સ અક્ષની નીચે ત્યાં વાય અક્ષ ઉપર -1 -2 -3 એ પ્રમાણે ગયા છીએ। ચલો આપણે સૌથી પહેલા તમારી જોડે અપેક્ષા રાખીએ કે અહીંયા આગળ આપણે એક બિંદુ નિશ્ચિત કરીએ છીએ અને એ બિંદુ છે એ છે। મારે તમારી જોડેથી બિંદુ એ ના કોટી અને ભુજ અથવા તો યામ એક્સ અને વાય જોઈએ છે। ચલો જવાબ મોકલો। મેં તમને પહેલા જ કીધું કે આજે આપણે સામ સામે જવાબો મોકલીશું। સરસ, જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ। એનો મતલબ કે તમે બધા જોડાયેલા છો। ચલો શું આવશે એના યામ? એના યામ શું આવશે? તો જે પ્રમાણે આપણે વાત કરી પ્રમાણે કે સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? કોટી એટલે કે એક્સ યામ। જો અહીંયા આપણે જોઈએ તો એક્સ યામ આપણો એ -5 છે, જ્યારે વાય યામ એટલે આ બાજુથી આમ જોઈએ તો 3 છે। તો આ રીતે આપણે બિંદુ એ ના યામ અથવા તો કોટી અને ભુજ -5 અને 3 લીધા છે। ચલો આગળ જોઈએ તો અહીંયા આગળ આપણે એક બિંદુ બી લઈએ છીએ। ચલો એના યામ જોઈએ આપણે શું આવે છે એના યામ? તો એના યામમાં પણ -5 અને 1 આવે છે। હજી આપણે આગળ જઈએ, બિંદુ ડી લઈએ છીએ અહીંયા આગળ। ચલો બિંદુ ડી ના યામ તમે લોકો મને મોકલાવશો। બિંદુ ડી ના યામ તમે લોકો મને મોકલાવશો। હું તમારા જવાબની રાહ જોઉં છું। સરસ, જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હજી પણ સરસ, જવાબ આવવા લાગ્યા છે। બધા જ વિદ્યાર્થી જવાબ આપે એવી આપણી ઈચ્છા છે। તો 1 મિનિટ રાહ જોવું ને તમારા જવાબની કે બિંદુ ડી માટે કયા કયા યામ આવી શકે છે। ચલો તો બિંદુ ડી માટે જવાબમાં આવ્યો છે -5 અને -1। આપણે હંમેશા એક્સ યામ પહેલા અને વાય યામ પછી લખીએ છીએ, એટલે કે કોટી પહેલા અને પછી ભુજ। ચલો હજી એક બિંદુ લઈએ ઈ। તો ઈના યામ આપણે શું લખીશું? તો એ જ પ્રમાણે -5 અને અહીંયાથી -3। જો આપણે એને જોડતો એક
રેખાખંડ બનાવીએ, જો આપણે એને જોડતો એક રેખાખંડ બનાવીએ, અને પછી એને કિરણમાં પરિવર્તિત કરી દઈએ, કેવું લાગે છે કે જ્યારે એક્સ યામ એટલે કે કોટી અચળ હોય, એટલે કે એક્સ યામ કોટી અચળ હોય, બરોબર છે, શું છે તો કે -5 છે, ત્યારે જે રેખા મળે છે એ વાય અક્ષને સમાંતર જાય છે, તેના વાય યામ બદલાય છે પરંતુ એક્સ યામ અચળ રહે છે. હવે આપણી જોડે જે બિંદુ છે અહીં આગળ સી બિંદુ, એ સી બિંદુના યામ આપણે લખવા છે, તો શું લખી શકીએ તો કે એનો એક્સ યામ તો -5 છે, એનો વાય યામ 0 છે. આના ઉપરથી આપણે શું શીખી શકીએ કે કોઈ પણ બિંદુનો વાય યામ 0 હોય, કોઈ પણ બિંદુનો વાય યામ 0 હોય તો તે બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હોય. હું એમ કહું કે આપણી જોડે એક બિંદુ એફ, આપણી જોડે એક બિંદુ એફ આવેલું છે. ચલો તમારે મને એના યામ કહેવાના છે. બિંદુ એફ ના યામ તમારે જવાબમાં મોકલવાના છે. બિંદુ એફ ના યામ એટલે કે એના કોટી અને ભુજ એ તમારે જવાબમાં મોકલવાના છે. સરસ, જવાબ આવવા લાગ્યા છે. સરસ. તો આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે કે જ્યારે બિંદુ એફ એ એક્સ અક્ષ પર હોય તો એનો વાય યામ એટલે કે ભુજ 0 થાય અને એક્સ અક્ષ ઉપર એનું બિંદુ 3 છે, માટે શું લખી શકીએ આપણે 3 અને 0. હજી આગળ જઈએ. આપણે એક બિંદુ જી લીધું છે, આપણે એક બિંદુ જી લીધું છે. અચ્છા, પ્રશ્ન એ છે કે જી એ કયા ચરણમાં છે? સૌથી પહેલી વસ્તુ ચલો ચરણ યાદ કરો. જી બિંદુ જી એ કયા ચરણમાં છે? બિંદુ જી એ કયા ચરણમાં છે? આપણે કાલ શીખવાડ્યું હતું ને કેવી રીતે, તો કે અહીંથી શરૂઆત કરવાની અને વિષમ ગળી ફરવાનું. બોલો કયું ચરણ આવે છે? સરસ, જવાબ આવવા લાગ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થી સાચા જવાબ આપે છે. ચલો આપણે પહેલા ચરણ લખી કાઢીએ તમારા માટે, બરોબર છે? તો આ જે છે એ આપણું પહેલું ચરણ થશે. પછી વિષમ ગળીમાં જઈએ તો આ આપણું બીજું ચરણ થશે. અહીંયા આપણને ત્રીજું ચરણ મળશે. અહીંયા આપણને ચોથું ચરણ મળશે. એનો મતલબ એક તો વસ્તુ થઈ ગઈ કે તમને ચરણ આવડી ગયા છે. હવે જીના યામ આપણે લખવા હોય તો શું લખીએ? તો કે પહેલા આપણે કોટી એટલે કે એક્સ અક્ષ લખીએ છીએ. એટલે શું થાય તો કે અહીંથી પહેલા 3 લખીશું, જ્યારે અહીંયા આગળ પણ -3 લખીશું એટલે કે એના યામ 3 ને -3 થશે. આગળ જઈએ, અહીંયા આગળ આપણે બિંદુ એચ લઈએ છીએ. એના યામ લખવા હોય તો કેવી રીતે શરૂઆત કરીશું? પહેલા એક્સ યામ લખવાના એટલે કે 1 અને પછી વાય યામ લખવાના -3. તો આ રીતે આપણે યામ્સ લખી શકીએ છીએ.
હવે આપણે શું કરીશું, આ જે ઈ એચ જી છે એને આપણે જોડી દઈશું. ચાલો જોડી દીધા. તો આપણને કેવી વસ્તુ મળી એ જોવા જેવી છે કે જ્યારે એનો ભુજ એટલે કે -3 -3 -3 એટલે કે એનો ભુજ અચળ છે, ભુજ બદલાતો નથી. જો ભુજ ના બદલાતો હોય તો જે રેખા આપણને મળી એ એક્સ અક્ષને સમાંતર હોય, એ એક્સ અક્ષને સમાંતર હોય. તો આ રીતે આપણને એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર રેખાઓ માટે શું અચળ રાખવું તેની માહિતી મળે છે. ચલો એના પછીના ગ્રાફ પર જઈએ આપણે. આપણે એક બીજો નવો જ ગ્રાફ લીધો છે અને એ નવા ગ્રાફ પર આપણે ઘણી બધી સંખ્યાઓ લીધેલી છે. અહીંયા આપણે જે શીખવાનું છે કે હું તમને જુદા જુદા બિંદુઓ આપી દઈશ અને તમારે એ બિંદુઓના યામ મને લખીને મોકલાવાના છે. ચલો આપણે બિંદુ મૂકવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું બિંદુ છે એ, પછી બી, સી, ડી, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ. આપણે આટલા બધા બિંદુઓના યામ લખવાના છે, બરોબર ને? કયું કયું છે? એ, બી, સી, ડી, એફ, જી, એચ, આઈ, જે અને કે. ચલો શરૂઆત કરો. સૌથી પહેલા જે જવાબ આપવાનો છે એ બિંદુ એ ના યામ કહેવાના છે. ચલો તમારી જોડે 1 મિનિટનો સમય છે. બિંદુ એ ના યામ જણાવો. બિંદુ એ ના યામ જણાવો. સરસ, જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ચલો હું જવાબ લખું છું, તમે વિચારો કે તમારો એ જવાબ મારી સાથે સુસંગત છે કે નહીં, એટલે કે સાચો છે કે નહીં. બિંદુ એ, તો અહીંયા આપણે જ્યારે જોઈએ છીએ બિંદુ એને, તો અહીંથી ગણીએ તો 1 2 3 4 5 એટલે કે 5 છે. એટલે કે એનો જે કોટી છે એ 5 છે અને એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ છે. આપણે હમણાં એના પહેલા વાત કરી કે જો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો એનો ભુજ શું થઈ જાય? શૂન્ય. એટલે એનો વાયામ શું થઈ જાય? શૂન્ય થઈ જશે. ચલો જુઓ તમે કે જે જવાબ લખ્યો
અથવા તો મને જે જવાબ મોકલ્યો એ આ પ્રમાણે સુસંગત થાય છે તો તમે સાચા. એના પછીનો જવાબ આપશે હવે બિંદુ બી નો. ચલો તમામ વિદ્યાર્થી એ બિંદુ બી નો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. સરસ. એના માટે પણ હું તમને 1 મિનિટ આપું છું. બિંદુ બી નો જવાબ આપશો. શું થશે? ચલો જોઈએ આપણે બિંદુ બી નો જવાબ. તો જે પ્રમાણે આપણે વાત કરીએ પ્રમાણે સૌથી પહેલા શું લખવાનું? તો કે એનો એક્સ યામ લખવાનો એટલે કે કોટી લખવાનો. તો અહીંયા આપણે જોઈએ તો એનો એક્સ યામ એ 2 છે, જ્યારે એનો વાય યામ એ 4 છે. તો આ રીતે આપણે બિંદુ બી ના યામ લખી શકીએ. આગળ જઈએ, ફરીથી તમને મોકો આપ્યો બિંદુ સી ના યામ જણાવો. એના માટે પણ તમને 1 મિનિટ આપીએ છીએ આપણે. એના માટે પણ આપણે તમને 1 મિનિટ આપીએ છીએ. શરૂ કરી દો જવાબ લખવાનું. જવાબ તો આવે છે હો, એટલું તો યાદ રાખો, જવાબ બધા છોકરાઓ લખે છે. ખાલી તમારે એ જ જોવાનું છે કે એની સુસંગતતા કેટલી છે. બરાબર. અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા છે, બરાબર છે ને? તો સી નો જવાબ સાચો શું છે? તો એમાં આપણે કીધું એ પ્રમાણે પહેલા શું લખવું પડે કે પહેલા એનો એક્સ યામ લખવો પડે. એનો એક્સ યામ છે -4 છે, જેનો વાય યામ છે 3 છે. એક્સ યામ -4 છે, વાય યામ 3 છે. એના પછી આપણે ડી બિંદુ પર આવ્યા છીએ. ચલો સૌથી સરસ પ્રશ્ન જ અહીંયા આગળ છે ડી બિંદુનો, કે ડી બિંદુના યામ શું લખીશું આપણે? કારણ કે ડી બિંદુ કંઈક જુદી જગ્યાએ દર્શાવેલું છે. જુઓ તમે એને ધ્યાનથી. ડી બિંદુ કંઈક જુદી જ રીતે દર્શાવેલું છે, તમે એને જુઓ ધ્યાનથી. ચલો જવાબ મોકલો ડી બિંદુના યામ. વિચારીને મોકલજો કે ડી બિંદુ કંઈક જુદી રીતે દર્શાવેલું છે. કેવું છે ડી બિંદુ? તો જો આપણે ડી બિંદુ એના કોટી તો બહુ સહેલો છે. શું છે તો કે અહીંથી ઉતરીએ એટલે કે -6. પણ એનો ભુજ જે છે તમે જુઓ -2 અને -3 ની વચ્ચે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ -2.1/2 પણ લખેલું છે, એ પણ સાચું. અને જો -5/2 લખ્યું હશે તો પણ સાચું, અથવા તો -2.5. આ 3 જવાબ માટે એ સત્ય છે. મેં જોયું ઘણા બધા વિદ્યાર્થીઓએ તો -2.5 જ લખેલું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ -2.5 લખેલું છે. ચલો એ સાચું જ છે. પછી -5/2 લખેલું છે અને -2.1/2 પણ સાચો જવાબ છે. ચલો એફ બિંદુના યામ લેવા છે આપણે. એફ ના યામ, બરાબર છે? એફ બિંદુના યામ આપણે લઈએ છીએ. હવે આપણે એફ બિંદુના યામ લખવા છે. તમને સ્પષ્ટ દેખાય એટલા માટે આપણે આવી રીતે કુંડાળું કર્યું છે એકચ્યુઅલી, કારણ કે પેલા ડી ના યામ વચ્ચે આવી જાય છે, ઘણી બધી વખત લખેલા છે એટલે. ચલો એફ બિંદુના યામ આપણે નિશ્ચિત કરવા છે. તો સૌથી પહેલા આપણે શું જોઈશું કે એક્સ બિંદુનો કોટી કેવો છે. તો તમે જુઓ તો કોટી શું છે કે -2 અને -3 ની વચ્ચે છે પાછો. એટલે આપણે શું લખીશું? તો આપણે લખીશું -2.5. ચલો બહુ ઈઝી, જે તમને અનુકૂળ આવે એવું લખીએ આપણે. 2.1/2 -5/2 કરતા -2.5. જ્યારે એનો
યામ જે છે એ -5 એટલે કે એનો જે ભુજ છે એ -5 છે. હજી આપણે એક પ્રશ્ન આવશે, મજા આવશે એવો. ચલો જી ના યામ શોધવા છે. જી ક્યાં આવેલું છે બિંદુ જી? તો વાય અક્ષ ઉપર આવેલું છે. શરૂ કરો, ચલો જવાબ આપવાનું. બિંદુ જી એ વાય અક્ષ પર આવેલું છે. ચલો એના જવાબ આપવાની શરૂઆત કરો તમે બધા. જોજો હો, ભૂલ ના થાય. છોકરાઓ વાય અક્ષ પર આવેલા બિંદુમાં ભૂલ કરે છે. જ્યારે બિંદુ વાય અક્ષ ઉપર હોય તો એનો કોટી એટલે કે એક્સ છે એ શૂન્ય થાય. એટલે જી ના યામ લખવા હોય આપણે તો એનો એક્સ છે એ શૂન્ય થશે અને એનો ભુજ છે એ -1 આવશે. એટલે કે શૂન્ય અને -1 મળશે. ચલો આઈ ના યામ લખવા છે. આઈ ના યામ લખવા છે આપણે આઈ ના યામ લખવા છે. ચલો મોકલાવો તમારા જવાબો. આપણે જવાબ જોવા તૈયાર છીએ. સરસ. અમુક વિદ્યાર્થીને તો આમ પ્રશ્ન મૂકે ને એટલે તરત જ જવાબ આપી દે છે. તો આપણે એવો જ પ્રયત્ન કેમ ના કરીએ કે દર વખતે આપણો જ જવાબ પહોંચે, આમ પહેલા પણ પહોંચે અને સાચો પણ પહોંચે, એમ ઝડપથી અને સાચો જવાબ. ચલો જોઈએ આઈ. તો આઈ માટે કોટી જે છે ધન થશે એટલે કે 3.5 અને ભુજ પણ 3.5 થશે પણ -3.5 થશે. અથવા તો 7/2 ને -7/2 પણ લખી શકાય. ચલો એચ ના યામ લખવા છે આપણે. એચ ના યામ લખવા છે આપણે. હવે શું લખીશું? બહુ સહેલું થઈ ગયું, હવે તો આવડે. 8 અને -2. જે ના યામ લખવા છે. તો જે ક્યાં આવ્યું છે? વાય અક્ષ પર આવેલું છે એટલે કે એનો એક્સ યામ 0 થઈ જશે અને વાય યામ 2 થશે. 0 અને 2. કે ના યામ લખવા છે. તો કે ના યામ શું થશે? બોલો શું થશે? તો કે એ -5 અને -6 ની વચ્ચે છે એટલે કે -5.5 અને આ બાજુ 4.5. એલ ના યામ લખવા હોય તો એ -4.5 અને 0. કેમ? કારણ કે એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને કે બિંદુ આપ્યું હોય તો યામ કેવી રીતે લખવા? આગળ જોઈએ આપણે. આપણી જોડે આ રીતે એક આલેખ છે. જે પ્રથમ ચરણ બતાવેલું છે. આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે પણ આપણે બતાવ્યું નથી. અહીંયા આગળ ત્રીજું ચરણ છે એ પણ આપણે બતાવ્યું નથી. ચોથું ચરણ છે. ચલો આપણે આમાં અહીંયા ઉગમ બિંદુના યામ લખી કાઢીએ. O બરાબર 0 0. હવે હું તમને એમ કહું છું કે મારે બિંદુ એ બરાબર
बिंदु ए 1,6 बिंदु ए 1,6 दर्शावવું છે। મારો પ્રશ્ન શું છે? બિંદુ એ 1 અને 6 દર્શાવવું છે। જે યામ પહેલા આપેલા છે એ આપણો એક્સ યામ છે, એટલે આપણે શું કરીશું તો કે જે 1 છે અહીંયા આગળ ત્યાંથી ફૂટપટ્ટી મૂકીને ઉપર જઈશું। ક્યાં સુધી જઈશું કે જ્યાં સુધી એનો ભુજ 6 ના થાય ત્યાં સુધી। તો અહીંયા મૂકીને અહીંયા જઈએ તો આપણે બિંદુ એ અહીંયા મળે, એ બરાબર 1 અને 6। चलो बीजू विचारिए कि मारे बिंदु बी बराबर 6 1 लेवू छे। बिंदु बी बराबर मारे 6 1 लेवू छे। एनो मतलब शू थयो कि पहला जे 6 आप्युं छे ए तो आपणो कोटी छे। पहला जे 6 आप्युं तो कोटी छे। ए रीते जोईए तो 6 अहींया आगळ आवे छे અને ભુજ આપણો 1 છે, એટલે બિંદુ બી આપણને અહીંયા મળશે, જેને આપણે 6 1 કહીએ। ચાલો અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે, તમે ક્રમનો નિયમ જાણો છો? થોડું યાદ કરીએ કે ક્રમનો નિયમ શું છે। ચલો યાદ કરીએ। तो क्रमनो नियम शू कहे छे आपणे जोईए जरा। तो के 6 वत्ता 1 करिए तो पण 7 थाय अने 1 वत्ता 6 करिए तो पण 7 थाय। क्रमनो नियम शू कहे छे के संख्यानी अदल बदल करता पण जवाब एनो ए मळे तो आपणे कही सकीए के गणितनी आ प्रक्रियामां क्रमनो नियम जळवाय छे। बीजो एक लईए तो 2 6 12 थाय अने 6 2 पण 12 थाय, एटले के गुणाकारमां पण क्रमनो नियम जळवाय छे। हवे आपणे जे आलेख जोयो तो एनी वात करीए। शुं 1 6 अने 6 1 मां क्रमनो नियम जळवाय छे? जो आपणे भूलथी एक्स ना याम अने वाय ना याम परस्परस लखी काढीए तो एना बिंदुमां पण स्थान फेर आवी जाय छे, जे समजवा जेवी वस्तु छे। कहेवानो मतलब ए छे के आलेखनी अंदर क्रमनो नियम जळवातो नथी। जो एना कोटी अने भुज अलग अलग होय આપણે જે વાત કરીએ પ્રમાણે। ચલો આપણે બીજું લઈએ કે આપણે એક બિંદુ C બરાબર 3 5 અને D બરાબર 5 3 લઈએ છીએ। શું કીધું? બિંદુ C બરાબર 3 5 અને બિંદુ ડી બરાબર 5 3 લઈએ છીએ। જો એનું સ્થાન ક્યાં મળે છે આપણને? બિંદુ સી 3 5 એટલે એનો કોટી કેટલો થયો? 3 અને એનો ભુજ કેટલો થયો? 5। તો કોટી 3 અને ભુજ 5 એટલે બિંદુ સી આપણને કંઈક અહીંયા મળશે, જેને આપણે 3 અને 5 એમ લખી શકીએ છીએ। હવે डी ना याम शो डी ने दर्शावीए आपणे आलेखमां। शुं थशे? डी बराबर 5 અને 3 छे એટલે એનો કોટી જે છે 5 થશે અને 3 એટલે બિંદુ ડી અહીંયા મળશે। શું સી અને ડી એક જ બિંદુ છે? ના। ફરી એ જ વસ્તુ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે કે આલેખની અંદર
જો યામ અને ભુજના મૂલ્યો એટલે કે કોટી અને ભુજના મૂલ્યો જુદા જુદા હોય તો એના સ્થાન ફેર કરવાથી બિંદુ બદલાઈ જાય છે. એના સ્થાન ફેર કરવાથી બિંદુ બદલાઈ જાય છે. ચલો કંઈક નવું જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં. આ ચરણ વિશે આપણે બધા શીખી ગયા. આ ચરણ વિશે મેં તમને હમણાં પણ શીખવાડ્યું હતું, ગઈકાલે પણ શીખવાડ્યું હતું. ફરીથી એક વખત યાદ કરી લઈએ કે પ્રથમ ચરણ એટલે શું ખરેખર જોવા જઈએ તો પ્રથમ ચરણ માટે આપણે લખી શકીએ છીએ એક્સ ઓ વાય બરાબર ખૂણો વાય ઓ એક્સ બરાબર પહેલું ચરણ. અને પહેલું ચરણ એટલે બંને ધન. બીજા માટે વાત કરીએ તો ખૂણો વાય ઓ એક્સ ડેશ બરાબર ખૂણો એક્સ ડેશ ઓ વાય એ આપણું બીજું ચરણ, જે આપણે જાણીએ છીએ બીજું ચરણ, જેમાં એક્સ ઋણ અને વાય ધન છે. ત્રીજા ચરણની વાત કરીએ તો એક્સ ડેશ ઓ વાય ડેશ બરાબર વાય ડેશ ઓ એક્સ ડેશ બંને બાજુથી બોલી શકાય, એને આપણે ત્રીજું ચરણ કહીએ છીએ. આ ત્રીજા ચરણની અંદર એક્સ અને વાય બંને ઋણ હોય છે, એટલે કે સમાન નિશાની ધરાવે છે. જો પહેલું ચરણ અને ત્રીજું ચરણ એ બંનેમાં કોટી અને ભુજની નિશાની સમાન છે. બરાબર? પહેલા ચરણમાં પણ કોટી અને ભુજ ધન છે, એટલે કે નિશાની સમાન છે. ત્રીજા ચરણમાં પણ કોટી અને ભુજ ઋણ છે, એટલે કે નિશાની સમાન છે. ચોથું ચરણની વાત કરીએ તો એ એક્સ ઓ વાય ડેશ ઓ એક્સ એને આપણે ચોથું ચરણ કહીએ છીએ. જો પહેલા અને ચોથા ચરણની વાત કરીએ તો શું જોઈ શકાય છે કે બીજા ચરણમાં એક્સ ઋણ છે, વાય ધન છે. ચોથા ચરણમાં એક્સ ધન છે, વાય ઋણ છે. એટલે કે બીજા અને ચોથા ચરણમાં કોટી અને ભુજના મૂલ્યો જુદા જુદા હોય છે, એટલે કે ધન અને ઋણ અને ધન. તો સમજણ પડી ગઈ ને મિત્રો? આવડશે ને હવે આટલું? તો આપણે એટલું યાદ રાખી દઈશું. જે વસ્તુ મેં તમને સમજાવી હતી હમણાં એ જ વસ્તુ છે. ત્યાર પછી આપણું સ્વાધ્યાય 3.2 શરૂ થાય છે. હું એ નહીં કરાવડાવું તમને. મને મારા ભણાવેલા વિદ્યાર્થીઓ પર એટલો વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય જાતે જ ગણશે. બરોબર ને? તો આ સ્વાધ્યાય હું તમને નહીં ગણાવું, તમે એને જાતે જ પ્રયત્ન કરશો અને આ બધી જ વસ્તુ જે છે એ તમે શોધી શકશો. આમાં કશું જ નવું નથી. બરોબર ને? બધું આપેલું છે, તમારે શોધવાનું છે. આપણે બિંદુના નિરૂપણ વિશે પણ વાત કરી. હમણાં જ મેં બતાવ્યું હતું ને એબીસીડી કેવી રીતે લેવાય, એની પણ વાત થઈ ગઈ છે. બરોબર ને? ચાલો, આપણે હમણાં જે વાત કરી હતી ક્રમનો નિયમ, જેમ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે, સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે, શું યામ ભૂમિતિમાં પણ ક્રમનો નિયમ જળવાય? આપણે હું બિંદુના નામ આપી દઉં તમને અહીંયા આગળ. તો આ જે બિંદુ છે એને આપણે એ કહીએ છીએ, આ બિંદુને આપણે બી કહીએ છીએ. બોલો એના યામ કયા છે? અહીં સ્પષ્ટ દેખાય છે 2 અને 5.
બીજા યામ કયા છે? 5 અને 2. તો શું આપણે a બરાબર b લખી શકાય? a બરાબર b લખી શકાય એવો મારો પ્રશ્ન છે. ના લખી શકાય. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે બંને જુદા જુદા છે એટલે ના લખી શકાય. કહેવાનો મતલબ એ છે કે યામ ભૂમિતિમાં ક્રમનો નિયમ જળવાતો નથી. ચલો, એવા બીજા કયા કયા બિંદુઓ તમને અહીંયા જોવા મળે જેની અંદર ક્રમનો નિયમ જળવાતો નથી? ચલો શોધો. હું નામ આપી દઉં છું બધા બિંદુઓના, તમારે મને એની જોડી કહેવાની છે. આને આપણે સી નામ આપી દઈએ, આને ડી આપી દઈએ, આ ઈ છે, આ એફ છે, આ જી છે. આપેલા આ બધા જ બિંદુઓની અંદર એવા બે બિંદુઓની જોડ શોધો કે જેના એક્સ યામ અને વાય યામ સમાન છે પણ સ્થાન ફેર છે. એક્સ વાય અને વાય યામ એટલે કે કોટી અને ભુજ ના સ્થાન ફેર હોય એટલે કે બિંદુ પણ બદલાઈ જાય છે એવા બિંદુઓની જોડ શોધો. ચલો, હું તમારા જવાબની રાહ જોઉં છું. સરસ. આમ કીધું હોય ને કે જવાબની રાહ જોઉં છું, ત્યાં તો જવાબ આવવાની શરૂઆત થઈ જાય. ચલો જુઓ જુઓ ક્યાં આગળ કેવું કરીએ કે જેથી આપણને એવા બિંદુઓની જોડ મળે, બરોબર, કે જે જુદી હોય. એક બિંદુ રહી ગયું છે આપણે લખવાનું. એચ. ચલો, હવે તો બહુ સ્પષ્ટ દેખાય છે આના ઉપરથી. હવે તો એક જોડ નહીં, બે જોડ એવી છે કે જેના કોટી અને ભુજનું સ્થાન અદલા બદલી કરેલું છે. શોધો. ચલો, એક હું શોધી આપું, એક તમારે શોધવાની, બરોબર? તો આપણે અહીંયા આગળ એક આ બિંદુ છે અને એક આ બિંદુ છે. જુઓ, જીના યામ છે એ -3 અને 5 છે, જ્યારે ઈના યામ છે એ 5 અને -3 છે. જો જો આખા ચરણ બદલાઈ જાય છે. બિંદુ જી એ બીજા ચરણમાં આવેલું છે, જ્યારે બિંદુ ઈ એ ચોથા ચરણમાં આવેલું છે. જો માત્ર નિશાની બદલવાથી, એટલે કે કોટી ને ભુજની જગ્યાએ કોટી લખવાથી ચરણ પણ બદલાઈ જાય છે. બિંદુ તો બદલાય જ છે પણ બિંદુ જે ચરણમાં છે ચરણ પણ બદલાઈ જાય છે. ચલો, એક જોડી મેં આપી, બરોબર ને, આયરી એ બીજી જોડી તમારી જોડેથી શોધો. ચલો શોધો ક્યાં આગળ છે. સરસ. જવાબ તો આવવા માંડ્યો તરત જ. સરસ. હજી વધુ જવાબની અપેક્ષા આપણે રાખીએ છીએ એટલે રાહ જોઈએ છીએ. હું તમને બતાવી દઉં, બરાબર છે? જે છોકરાઓએ જવાબ લખ્યો બધા અભિનંદનને પાત્ર છે. જે છોકરાઓએ જવાબ લખ્યો તે બધા અભિનંદનને પાત્ર છે. બિંદુ ડી જેના યામ 5 અને 0 છે, જ્યારે બિંદુ એચ જેના યામ 0 અને 5 છે. જુઓ, સ્થાન ફેર થાય છે એટલું નહીં, એક્સિસ પણ બદલાઈ જાય છે. બિંદુ ડી નો વાય યામ એટલે કે ભુજ 0 છે, માટે બિંદુ ડી એ એક્સ અક્ષ ઉપર આવેલું છે. સ્થાન ફેર કરીએ છીએ. બિંદુ એચ કે જેનો એક્સ યામ 0 છે, વાય યામ 5 છે, એ વાય અક્ષ ઉપર આવેલું છે. તો આ રીતે આપણે યામ ભૂમિતિને સમજવાનું છે. ચલો આગળ જોઈએ. જો બહુ સ્પષ્ટ વસ્તુ મેં તમને જે વાત કરી હતી એ જ છે અહીંયા આગળ.
આ જે સમજવાનું છે એ વસ્તુ અહીંયા આગળ મેં બતાવેલી જ છે. એક્સ અને વાય નું જે આપણે લખીએ છીએ એને ક્રમયુક્ત જોડ કહેવાય. આ ક્રમયુક્ત જોડની અંદર જો એક્સ અને વાય સરખા ના હોય તો ક્રમયુક્ત જોડ XY બરાબર ક્રમયુક્ત જોડ YX ન લખાય. પણ જો સરખા હોય તો લખી શકાય. બરાબર છે? ખ્યાલ આવી ગયો કે નહીં આની અંદર? અહીંયા આગળ આપણે ઉદાહરણ આપેલું છે. એક્સ અને વાય ના જુદા જુદા માપ લખીને આપેલા છે. પેલામાં આપણને યામાક સ્વરૂપે આપતા હતા, અહીંયા આપણને કોષ્ટકમાં આપેલું છે. કોષ્ટકમાં આપેલું છે એ પ્રમાણે આપણે જોડ બનાવીને આ રીતે આલેખમાં દર્શાવી શકીએ છીએ, જે મેં આપને શીખવાડી દીધું છે. ચાલો, છેલ્લું સ્વાધ્યાય આવી ગયું, સ્વાધ્યાય 3.3. ચાલો, બધા વિદ્યાર્થી જોડે ગ્રાફ હોય તો આપણે આ બધી જ વસ્તુ સમજાવી શકીએ છીએ. દોરીશું આપણે. ચલો આપણે એક ગ્રાફ દોરવાનો વિચારીએ. આપણે આવો આલેખ દોરવો છે ને આ આલેખ દોરવો એમાં આપણું વાય અક્ષ જે છે એમાં છેક 7 અને 8 સુધી જવાનું છે, નીચે પણ -1.25 સુધી જવાનું છે, ઉપર તો વાંધો નહીં આવે એક્સ અક્ષ ઉપર. ચલો આપણે એનો ગ્રાફ દોરી દઈએ. તો એક્સ અક્ષ તો આપણે ગમે ત્યાં લઈ શકીએ છીએ, પણ વાય અક્ષ લેતા પહેલા વિચાર કરવો જોઈએ કે વાય માં આપણી જોડે કયા કયા છે. -1.25 ને -1 છે, તો વાય અક્ષને આપણે આ રીતે લઈશું. આપણે સાથે સાથે એ પણ જોવું પડે કે આપણા આલેખનું માપ કેટલું છે. આપણો આલેખ મોટો હોય તો કોઈ ચિંતા જ નથી, પરંતુ નાના આલેખમાં આપણે આનો સમાવેશ કરવો છે, કરી શકાય. આપણે 2, 4, 6, 8 અને 10 એ જ રીતે અહીંયા આગળ -2, -4. અહીંયા આગળ આપણે જો હું એક્સ અને વાય બંને માટે અલગ અલગ માપન લઉં છું. કેમ? કારણ કે મારો વાય અક્ષ નાનો છે, મારો ગ્રાફ એવો છે. એટલે જ્યારે એક્સ મોટો છે એટલે આપણે અહીંયા 1, 2, 3, 4 જઈ શકીએ. અહીંયા આગળ આપણે -1, -2, -3, -4. જો આપણા એક્સ યામનો સ્કેલ માપ અને વાય યામનો સ્કેલ માપ જુદો જુદો છે. જ્યારે આપણે આવા જુદા જુદા માપથી લેતા હોઈએ ત્યારે આપણે સ્પષ્ટ રીતે લખવું પડે સ્કેલ માપ. અને જો સ્કેલ માપ ના લખીએ તો પ્રમાણભૂત માપ એવું લેવું તો પડે જ. આપણે એક્સ અક્ષ પર 2 એકમ બરાબર 1 પ્રાકૃતિક સંખ્યા, જ્યારે વાય અક્ષ પર 1 એકમ બરાબર 1 પ્રાકૃતિક સંખ્યા. ચલો પહેલું જ જોઈએ, x -2 ત્યારે y 8. સ્ટાર્ટ કરી દઈએ આપણે ફટાફટ. પહેલું લઈએ તો -2 8 એટલે આપણું પોઈન્ટ આવશે અહીંયા આગળ. -1 બરાબર 7 અહીંયા આવી જશે. આપણે લખવું હોય તો શું લખી શકીએ? -2 8. આના માટે શું લખી શકીએ? -1 7. 0 -1.25. આ એક 0 એટલે તો આપણને ખબર x યામ 0 એટલે y x ઉપર હોય, અને 1.25 એટલે -1
અને -2 ની વચ્ચે એટલે કે આ બિંદુ જે છે આપણું એ આવશે તો આપણે શું લખીશું ત્યાં આગળ તો લખીશું 0 -1.25 પછી x યામ 1 તો 3 1 3 અને 3 એ -1 એટલે અહીંયા નીચે તો આ રીતે તમામ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3.3 પૂરું કરશે।